કચ્છનું વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ અને કુદરતની અજાયબી સમાન રોડ ટુ હેવન હાલમાં પ્રવાસીઓ માટે નંદનવન સમાન બન્યું છે। સામાન્ય રીતે માર્ચ મહિનો બેસતાની સાથે જ વિદેશી પક્ષીઓ વતન પરત ફરતા હોય છે, પરંતુ આ વર્ષે નજારો કંઈક અલગ જ છે। ખાવડાથી ધોરાવીરાને જોડતા માર્ગની બંને તરફ લાખોની સંખ્યામાં સુરખાબ એટલે કે ફ્લેમિંગોએ પડાવ નાખ્યો છે, જે જોઈને એવું લાગે છે કે આ પક્ષીઓ હવે કચ્છના મહેમાન નહીં પણ કાયમી નિવાસી બની ગયા છે। આ વર્ષે વરસાદ મોડો પડ્યો હોવાથી રણના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પૂરતા પ્રમાણમાં પાણી ભરાયેલું છે। પાણીની સાથે પક્ષીઓને જરૂરી ખોરાક પણ આસાનીથી મળી રહેતો હોવાથી માર્ચના આકરા તાપમાં પણ પક્ષીઓએ સ્થળાંતર કરવાનું ટાળ્યું છે। સાઇબેરિયા, રશિયા, અફઘાનિસ્તાન અને ઈરાન જેવા પ્રદેશોમાં જ્યારે કડકડતી ઠંડીને કારણે ખોરાકની અછત સર્જાય છે, ત્યારે આ પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી કચ્છના રણને પોતાનું આશ્રયસ્થાન બનાવે છે। ઓક્ટોબર-નવેમ્બરમાં પધારતા આ પક્ષીઓ માટે કચ્છનું રણ ફ્લેમિંગો સિટી બની જાય છે। સામાન્ય રીતે એપ્રિલ પછી વતન પરત ફરતા પક્ષીઓ આ વખતે ગરમી વચ્ચે પણ રોડ ટુ હેવન પર પાણીમાં ગુલાબી ચાદર પાથરી હોય તેવો અહેસાસ કરાવી રહ્યા છે। પ્રવાસીઓ માટે આ એક દુર્લભ લાહવો છે, જ્યાં રણ, રસ્તો અને આકાશી રંગો સાથે ફ્લેમિંગોનું મિલન એક અલૌકિક દ્રશ્ય ખડું કરે છે। કચ્છમાં સારો વરસાદ થવાને કારણે, મોસમ સારી રહેવાને કારણે કચ્છના રાજા લાખેજા જાનીના તરીકે પ્રખ્યાત પક્ષીઓ, સુરખાબ નામના પક્ષીઓ અહીંયા બચ્ચા ઈંડા કરી અને પોતાના વતન ચાલ્યા જાય છે। અત્યારે એના બચ્ચા ઈંડા કરવાની સિઝન હોવાથી કચ્છના મોટા રણમાં રોડ ટુ હેવનથી માંડી અને આખા રણમાં આ પક્ષીઓથી ઉભરાઈ રહ્યું છે। મોટા અંદાજ પ્રમાણે 5 થી 7 લાખ પક્ષીઓ કચ્છના મોટા રણમાં આવેલા છે, જેનો લાભ રોડ ટુ હેવન મળી છે। અને રોડ ટુ હેવનને લાભ મળે છે તો ઇન્ડિયાને લાભ મળે છે, ઇન્ડિયાના ટુરિઝમને લાભ મળે છે। આના અનેક લાભો પક્ષીઓ કરાવે છે અને આ પક્ષીઓ કચ્છની શોભા છે। લાખેજા જાની લખપતસિંહજી બહુ કળાપ્રિય માણસ હતો, એના જાનૈયા કેવા હોય રૂપાળા, એટલા બધા પક્ષીઓ રૂપાળા છે। આ પક્ષીઓ કચ્છના છે, કચ્છમાં જન્મે છે, કચ્છમાંથી મોટા થઈને પોતાના વતન ચાલ્યા જાય છે અને લાખોની સંખ્યામાં 7.5 લાખ પક્ષીઓ આ વખતે કચ્છના રણમાં બચ્ચા કરી રહ્યા છે, ઈંડા કરી રહ્યા છે અને મોટા થઈ રહ્યા છે, જે કચ્છનું ગૌરવ છે। પ્રવાસન ક્ષેત્રે અને પર્યાવરણ ક્ષેત્રે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ મોદીનું વચન સાર્થક કરે છે।